કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં કોલેરાના કેસો વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। ગત ડિસેમ્બર માસમાં કોલેરાના 13 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ વટવામાં 7 કેસ સામે આવ્યા। વટવા ઉપરાંત લાંભામાં 2 કેસ, બહેરામપુરા, અમરાઈવાડી, ગોમતીપુર, વસ્ત્રાલમાં એક કેસ નોંધાયો છે। પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો સમગ્ર ડિસેમ્બર માસમાં ઝાડા ઉલટીના 464, કમળાના 128, ટાઇફોઇડના 343 અને કોલેરાના 13 કેસ નોંધાયા છે। સાદા મેલેરિયાના 48, ઝેરી મેલેરિયાના 20, ડેન્ગ્યુના 87 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે। આ બાબતે હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીએ વધુ માહિતી આપી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવિડના કેસીસ બાબતે 60 કેસીસ એક્ટિવ કેસીસ તરીકે અત્યારે હાલમાં રિપોર્ટ થયેલા છે। આ ઉપરાંત એક હોસ્પિટલમાં પેશન્ટને એડમિટ કરવામાં આવેલું છે, ને જે પ્રાઇવેટ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થયેલું છે। આ સાથે સાથે ટેસ્ટિંગ બાબતે કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મુખ્ય હોસ્પિટલમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે। એવરી ડે અંદાજિત 500 જેટલા આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ દ્વારા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે। લાસ્ટ અપડેટ પ્રમાણે ગઈકાલના રોજ 3 નવા કેસીસ કોવિડના રિપોર્ટ થયેલા હતા। આમ ટોટલ 60 કેસીસ એક્ટિવ કેસીસ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત છે। કોર્પોરેશનમાં હાલમાં કોવિડના પ્રિવેન્શન માટે મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટિંગ થાય તે પ્રકારની સુવિધા છે। સાથે સાથે હોસ્પિટલમાં પ્રાઇવેટ લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી ચાલી રહી છે। અગાઉ કરીબ 10 દિવસ પહેલાં અંદાજિત 100 જેટલા સેમ્પલ દ્વારા કેસીસ રિપોર્ટ થતા હતા, જેની સંખ્યામાં વધારો થયેલ છે। તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં પણ ટેસ્ટિંગની સુવિધા હોવાથી હાલમાં એવરેજ 500 જેટલું સેમ્પલિંગ अहमदाबाद द्वारा करवामा आवी रह्यु छे। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।